નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર છે તેની પર નજર કરી લઈએ। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાંથી મૃતદેહ મળ્યો છે। એક તબીબ યુવતીનું ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં રહસ્યમય મોત થઈ ગયું છે। ગાયકવાડ હવેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। મૃત્યુ પાછળનું કારણ જાણવા પેનલ PM કરવામાં આવશે। યુવતીના રહસ્યમય મોતને લઈને ગાયકવાડ હવેલી પોલીસે મૌન સેવ્યું છે। આ ઘટના પર પડદો પાડવાનો ગાયકવાડ હવેલી પોલીસનો પ્રયાસ લાગી રહ્યો છે। તો ઘટના શું બની છે, હકીકત શું છે તે સૌ કોઈની સામે આવવું જરૂરી છે, પણ સવાલો અનેકો થઈ રહ્યા છે। અને જે મૃતદેહ મળ્યો છે, શું તે હત્યા છે કે પછી આત્મહત્યા, તેને લઈને પણ હાલ તો તપાસ થાય તે જરૂરી છે। બીજી તરફ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે।